નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં જય જય ઋષભ જય પ્રભુ પારસ જય જય મહાવીર જય ગુરુ ગૌતમ જય જય મહાવીર જય ગુરુ ગૌતમ જય જય મહાવીર જય ગુરુ ગૌતમ જય જય ઋષભ જય પ્રભુ પારસ જય જય ઋષભ જય પ્રભુ પારસ જય જય મહાવીર જય ગુરુ ગૌતમ જય જય મહાવીર જય ગુરુ ગૌતમ જય જય પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યો ભાન નિજ તેને સદા પરમ ગુરવે નમઃ પરમ પ્રાચાર્ય ગુરવે નમઃ. આપણી જિંદગી માનવીની જિંદગી ચઢાવ ઉતાર એમ આવ્યા કરે. એટલે સંયોગોમાં ફેરફાર થયા કરે. કેટલાક દિવસ પુણ્યના ઉદયના હોય, કેટલાક દિવસ પાપના ઉદયના હોય, એમ ચાલ્યા જ કરે. ભગવાન તો કહે છે જ, પણ તમારા દુનિયામાં પણ કહે છે કિસ્મત કે હવા કભી નરમ કભી ગરમ, ગરમ નરમ કભી નરમ ગરમ, એમ કે. અનુભવ થાય છે કે નહીં આપણે બધાને? કોઈક વાર સંયોગો બહુ અનુકૂળ હોય તો આપણે આપણી જાતને સુખી માનીએ છીએ કે ઓહો મારા જેવો બીજો કોઈ નહીં. અને પછી એકદમ દુઃખના સંયોગ આવી જાય તો કે હવે તો હું દુઃખી થઈ ગયો, અને વધારે દુઃખ આવે છે કે મારે હવે મરી જવું છે. હવે હું મરી જઉં તો સારું, આટલું બધું દુઃખ મારાથી સહન થતું. ભગવાન કહે છે ભાઈ, સગવડના સંયોગો તે તારા કરેલા સારા કર્મોનું ફળ છે, ને અગવડના સંયોગો એટલે દુઃખના સંયોગો એ આપણે પૂર્વે કરેલા પાપ કર્મોનું, ખોટા કર્મોનું ફળ છે. આગલા ભાવમાં કર્યા હોય, આગલા ભાવમાં કર્યા હોય કે આ ભાવમાં પણ કર્યા હોય. કેટલાક કર્મો એવા છે કે 2-4 દિવસમાં પણ ઉદયમાં આવે, 2-4 મહિનામાં પણ ઉદયમાં આવે, અને 2-4 વર્ષમાં પણ ઉદયમાં આવે. જુદો જુદો દરેકને અનુભવ થાય છે.
એ વાત તો સર્વ આર્ય દર્શનો સ્વીકારે છે કે વાવે તેવું લણે, કરે તેવું પામે, અને કરમ કોઈની શરમ રાખતું નથી. કરમ કોઈની શરમ રાખતું નથી. આજનો રોડપતિ કાલે કરોડપતિ થઈ જાય, અને કોઈ કરોડપતિ રોડપતિ પણ થઈ જાય. આપણા માટે નહીં, મોટા મોટા માણસોને પણ એવા સંયોગ આવ્યા, પણ એમણે સુખ દુઃખ માન્યું નહીં, કારણ કે જ્ઞાની હતા. મહાવીર ભગવાનને બહુ દુઃખ આવ્યું મુનિ અવસ્થામાં, પાર્શ્વનાથ ભગવાનને ઘણું દુઃખ આવ્યું, રામ ભગવાનને પણ ઘણું દુઃખ આવ્યું, કૃષ્ણ ભગવાનને ઘણું દુઃખ આવ્યું. જ્ઞાની કે અજ્ઞાનીજન સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે. આમાંથી આપણે શું શીખવાનું? આવું આપણે સાંભળ્યું, આવું આપણે જાણ્યું ક્યારે કહેવાય? સારા પ્રસંગમાં પણ સત્કાર્ય અને સદવિચારો કરવા, અને માઠા પ્રસંગમાં પણ સારા વિચારો અને સત્કાર્યો કરવા. કે એટલે શું થાય કે આપણા ઘરમાં કોઈનું દેહાવસાન થઈ જાય, કોઈનું મૃત્યુ થઈ જાય, તો આપણે તો ભજન ભક્તિ રાખવા, અને આપણે ઘેર દીકરાના લગ્ન હોય કે કોઈનું બર્થડે પાર્ટી હોય કે કંઈક બીજો એવો દુનિયાનો સારો પ્રસંગ, બહુ નફો થાય કે કંઈક નવો બંગલો હોય કે વાસ્તુ હોય કે વગેરે, તોય આપણે ભગવાનનું નામ લેવાય, સદગુરુનું સ્મરણ કરીએ, ભગવાનની વાણીનું સ્મરણ કરીએ, એવું આપણે તો નિયમ રાખવો. એવા જ એક પ્રસંગના અનુસંધાનમાં આજે આપણે અહીં આત્મસિદ્ધિનું આયોજન થયું. જેમણે કર્યું એમને તો સામાન્ય ધન્યવાદ આપવાના, કારણ કે એ તો મુમુક્ષુ છે, એટલે એમને કઈ ધન્યવાદની જરૂર નથી. બટ સ્ટીલ વી શુડ ઇન્સ્પાયર, કોંગ્રેચ્યુલેટ. પણ આત્માની સિદ્ધિ, આત્મસિદ્ધિ બોલીએ તો આપણા આત્માને સ્પર્શ થાય. દુનિયાના લોકોને તો આત્મસિદ્ધિ બોલી જવાની, પણ મુમુક્ષુ હોય, સાધક હોય, એને તો આત્મસિદ્ધિ બોલીને એનો અર્થ એના અંતરને, એના જીવનને, એના હૃદયને, એના વ્યક્તિત્વને, એની પર્સનાલિટીને, એના ડે ટુ ડે રૂટીનને સ્પર્શ કરે તો આત્મસિદ્ધિ બોલ્યા કહેવાય. મુમુક્ષુ લોકોને તો સાહેબ આપણે બધું સરખું, તો હમણાં સિનેમાના ગાયન મૂકો તો મન તો એ હરખું જ લાગે, પછી તમે આત્મસિદ્ધિ મૂકો તોય મન તો સરખું, ભક્તમ સ્તોત્ર મન તો સરખું જ લાગે, તત્વાર સૂત્ર મૂકો તોય એ જ લાગે, જૈન રામાયણની કથા કરો તોય પણ મન તો બધું હરખું જ લાગે છે. સાહેબ બધું સરખું નથી. સરખું લાગે છે એ આપણી અણસમજણ, સરખું નથી. એકદમ સમયસારની દ્રષ્ટિએ દેખે તો સરખું છે, તો પણ સરખું નથી, સર્વથા સરખું નથી. સમયસાર પણ એવું કહેતો નથી કે પાપ કરો અને પુણ્ય છોડો, એવું કોઈ સમયસારમાં કહ્યું છે? એમાં તો એમ કહ્યું કે પાપ તે દ્વારા નીચ ગતિની પ્રાપ્તિ થાય છે, અને પુણ્ય તે દ્વારા સ્વર્ગાદી ગતિની પ્રાપ્તિ થાય છે. પણ મોક્ષની પ્રાપ્તિ થતી, મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો આત્માની ઓળખાણ કરવી, અને આત્માની ઓળખાણ કરવી હોય તો પહેલા આપણું જીવન ધર્મમય, વિનયવાળો, ક્ષમાવાળો, વિવેકવાળો, સર્વ સાથે સદભાવ. મારા કોઈ દુશ્મન નથી, એ ભલે મને દુશ્મન માને છે, પણ હું એમને દુશ્મન માનતો. જેટલું થઈ શકે ગૃહસ્થ 100% ન કરી શકે, પણ
વારંવાર એવો પ્રયત્ન કરી શકે ને કરવો જ જોઈએ. હવેથી આપણે ધ્યાન રાખીશું. આપણે ત્યાં કોઈ પણ સારો પ્રસંગ આવે તો પણ પરમાત્મા સદગુરુનું નામ અને તેમની વાણી આપણે બોલવી. આપણા જે કોઈ સગા વાલા મિત્ર સ્નેહી મંડળ ફ્રેન્ડ સર્કલ ઓળખીતા પારખીતા હોય એમને પણ ભગવાનની વાણી સંભળાવવી. ભલે એમ કે તમે જૂન વાણી છો, આપણે આવું બધું હોય, આપણે પૈસાવાળા મળે ધર્મવું. અત્યારે ફેશન એવી છે કે ભાઈ આપણે પૈસાવાળાને ધર્મશું, આપણે જ ભગવાન છીએ, ભગવાન ભગવાન. એવું છે નહીં. પૈસા તારી પાસે ગમે તેટલા હોય અને તારો દુનિયામાં વાહવા કહેવાતો હોય, પણ કલ્યાણનો માર્ગ એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ ને પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમન. એટલે બંને પ્રકારના પ્રસંગો તો આવવાના જ. આપણે જ્યાં સુધી ગૃહસ્થ એટલે કે શાવક અવસ્થામાં છીએ તો આપણે કંઈ પણ સારો પ્રસંગ હોય તો પણ આવું કંઈક આયોજન કરવું. ભક્તિનું, ભજનનું, કીર્તનનું, પારાયણનું, કથાનું, કંઈક પણ એવી આપણા સારા સંસ્કાર પડે, સારા વિચારો આવે અને પછી એમાંથી તત્વના આત્માના વિચારો આવે. અને કઈ માઠો પ્રસંગ હોય તો પણ કોઈ ગુજરી ગયું તો ભાઈ કે અમારે રોવાનો રિવાજ નથી ને રોવડાવવાનો પણ રિવાજ નથી ને કોઈ અહીંયા કંઈ કરવાનું નહીં, મૌન રહેવાનું. અહીં ભજન ને ભક્તિ થતા હોય કે કોઈ શાસ્ત્રનું પારાયણ થતું હોય ત્યાં આવવું, 5-10 મિનિટ પોતાની શક્તિ પ્રમાણે બેસવું, પરમાત્માનું સ્મરણ કરવું અને પછી જેટલી પોતાની યોગ્યતા હોય તેટલું બેસવું, પછી સ્વસ્થાને રવાના થવું. રડવું નહીં, રડાવવું નહીં, શોક કરવો નહીં, શોક બીજાને થાય એવું કરવું નહીં, કોઈનું અપમાન કરવું નહીં, કરાવવું નહીં, કોઈની નિંદા કરવી નહીં, કરાવવી નહીં. આવી રીતે જીવન બનાવીએ તો ધીમે ધીમે આત્મસિદ્ધિ સમજાય. આત્મસિદ્ધિ કઈ દરેકને સમજાય નહીં, પોતાની રીતે સમજાય. એટલે ઘણા મનુષ્યો એવું માને છે કે અમે આત્મસિદ્ધિ જાણીએ છીએ, અમને આત્મસિદ્ધિની બધી ખબર છે, કહો તો તમને સમજાવી દે. જેમ જેમ સમજણ આવે તેમ તેમ શાંત સ્વભાવ, જેમ જેમ સમજણ આવે તેમ અનેક સદગુણો આપણા જીવનમાં પ્રગટે. જેમ જેમ સમજણ આવે એમ દયા ભાવ, મૈત્રી ભાવ વધે. માયાનો મહિમા નહીં. જગતના પ્રસંગો, જગતના પ્રકારો, જગતની જે બધી મોટી મોટી વસ્તુઓ તેને કે હો સાહેબ આમનો બંગલો, હમની મોટરો જુઓ, હમણાં દીકરા જુઓ, હો તો કઈ એ સમજો નથી. એ સમજ્યું છે દીકરા, પણ દીકરાનું કઈ એટલું બધું મહત્વ નથી. બંગલા છે, મોટરો છે, એનું કઈ મહત્વ નથી. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે. જ્યાં સુધી દુનિયાના પ્રસંગો, પ્રકારો, વ્યક્તિઓ અને વસ્તુઓમાં મોહાશક્તિ છે, મહાવીર ભગવાનનો સંતોનો માર્ગ
કામી ક્રોધી લાલચી ઇનસે ભક્તિ ન હોય, ભક્તિ કરે કોઈ સૂરમાં જાતિ બરન કુલ ખો. પ્રભુનું નામ રસાયણ સેવે પણ જો પથ્ય પળાય નહીં, તો તેનું ફળ લેશ ન પામે, ભવરોગો કદી જાય નહીં. તો તેનું ફળ લેશ ન પામે, ભવરોગો કદી જાય નહીં. ભગવાનનો માર્ગ તો મોટા પુરુષો એના પર ચાલી શકે, પણ આપણે શરૂઆત કેવી રીતે કરવી? સાદું જીવન, ઉચ્ચ વિચાર, સારા વિચાર, સત્સંગ નિયમિતપણે ઉપાસવો, સારું વાંચન કરવું ને સૌની સાથે પ્રેમ ભાવ રાખવો. આત્મા તો આગળ ઉપર ઓળખા. આત્મા ઓળખવો એ કે જેવી તેવી વાત નથી, કારણ કે આત્મા તો અનુભવથી ઓળખા. આત્મા કઈ ઓળખવો એ કઈ સમીર શિખર જાય કે પાલીતાણા જાય તો કઈ આત્મા ઓળખાય એવો નિયમ નથી. થોડા પૈસાનું દાન દઈ દે તો કઈ આત્મા ઓળખાય એવો નિયમ નથી. આત્મા તો ઓળખવા માટે સત્સંગ પણ હોવો જોઈએ, સદવાંચન પણ હોવું જોઈએ, સારા વિચાર પણ હોવા જોઈએ, સદાચાર પણ હોવો જોઈએ, અને તે સત્સંગમાં જે આત્મ સ્વરૂપ જાણ્યું, જે આત્મ સ્વરૂપ સદગુરુ પાસેથી બોધ બીજ રૂપે જાણ્યું, તેનું સેવન કરવું જોઈએ. તો ધીમે ધીમે આત્માની સિદ્ધિ થાય. શરૂઆતમાં ભલે આપણે આ એક સાંસ્કૃતિક કાર્યક્રમ રૂપે કરીએ તો વાંધો નહીં, એનાથી સારો ભાવ હોય એ પ્રમાણે પુણ્ય બંધાય અને આગળ ઉપર પછી જ્ઞાનીજનોનો સમાગમ થાય, સાધુઓનો સમાગમ થાય, પછી સાધુઓની ઓળખાણ થાય. સંતો, ધર્માત્માઓ, જ્ઞાનીઓ, સાધુઓ, તેમની ઓળખાણ થાય, સાચી ઓળખાણ થાય તો જીવન બદલાઈ જાય. સાધુ કે સંગત પાયે, જાકે પૂર્ણ કમાયે. સાધુ કે સંગત, અહીં સાધુ એટલે સાધુ, સંત, જ્ઞાની, ધર્માત્મા, સાચા સતી, કોઈ પણ. તો આપણે આ આત્મસિદ્ધિ કરી તો હવે એવો નિયમ લઈશું કે દર અઠવાડિયે એકવાર સત્સંગ કરીશું. દર અઠવાડિયે એકવાર સત્સંગ કરીશું. શોધવો જોઈએ કે સાહેબ તો આજકાલ તો કળયુગ છે તો સત્સંગ ન મળે. મળે, દૂર જવું પડે. બહુ ઉચ્ચ પ્રકારનો સત્સંગ ન મળે તો વાંધો નહીં, મીડિયમ. દુનિયામાં કોમ્પ્રોમાઇઝ કરો છો ને, તમારો તો 25% નફો જોઈતો હતો, પણ પછી સંજોગ બદલાઈ ગયા કે ભાઈ આપણે 10% પણ કાઢી નાખો ને માલ, વાંધો નહીં. 25% નફો જોઈતો હતો પણ થતો નથી તો કે ભાઈ 10% ચલો વાંધો નહીં. એમ સત્સંગ કઈ બહુ મોટા પુરુષોનો સત્સંગ તો ન મળે પ્રભુ. એટલું તારું પુણ્ય પણ નથી ને એટલું તારું શોધ પણ નથી. એવું સત્સંગ કરીએ, એ ભક્તિ કરીએ ને શાવકની કહેલી દિનચર્યા પાડીએ. પરમાત્માની ભક્તિ દરરોજ કરવી, સત્પુરુષોનો સમાગમ કરવો, સ્વાધ્યાય સદવાંચન કરવું, સંયમ એટલે ઇન્દ્રિયોને મનને બહેકાવવા નહીં,
તપ એટલે ખોટી ઈચ્છાઓ અને તૃષ્ણાઓને વધારવી નહીં, અને 12 પ્રકારના તપ યથાશક્તિ કરવા, અને દાન પોતાની આવકમાંથી 2 થી 5% ઓછામાં ઓછું અવશ્ય દાન કરવું જોઈએ, અને તે પણ સુપાત્રે કરે તો સારું, સારા પાત્રે દાન કરવું. આ પ્રકારે આપણું જીવન આપણે બદલીએ અને જીવનને પવિત્ર બનાવીએ, જીવનને ગુરુની આજ્ઞાવાળું બનાવીએ, જીવનને પ્રભુની આજ્ઞાવાળું બનાવીએ, જીવનને પવિત્ર બનાવીએ. અંતમંગળ. સુખ ધામયનંત સુસંત ચયે દિન રાત્ર રહે તદ જ્ઞાન મહી પર શાંતિ અનંત સુધામય જય પ્रणमो पद सेवर ओ प्रणमो पद सेवरते जयते गुरुदेव की देव के जय नाथ के जय सब संतन के आनंद घनो. સૂત્ર ઝીલીશું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌ